नरेंद्र भाई मोदी जी बापूजी के श्री चरणों में बहुत पहले से नमन करते आए हैं। आ राष्ट्रનું નિર્માણ શતાબ્દીઓથી સહસ્ત્ર વર્ષોથી ઋષિ મુનિઓની મહાન પરંપરાએ કર્યું છે। પૂજ્ય બાપુ એ મહાન પરંપરાની એક અમૂલ્ય કડી છે અને 21મી સદીના આરંભમાં આપ જુઓ એવું તે શું કારણ છે કે લાખોની મેદની ગાંડી થાય છે। અને અહીં જ નહીં, મેં તો પૂજ્ય બાપુને હરિયાણામાં ખૂણામાં બેસીને સાંભળ્યા છે, પંજાબમાં સાંભળ્યા છે, રાજસ્થાનમાં સાંભળ્યા છે, ઉત્તર પ્રદેશના ગલિયારાઓમાં સાંભળ્યા છે। સમગ્ર રાષ્ટ્રમાં એક નવી ચેતના જાગી છે। સામૂહિક સત્સંગ એનો એક નવો પ્રવાહ શરૂ થયો છે। મને લાગે છે કે 21મી સદીમાં ભારતને જે જવાબદારી નિભાવવાની છે, જે ભૂમિકા નિભાવવાની છે, એની પીઠિકા તૈયાર કરવાનું કામ ફરી એકવાર પૂજ્ય આશારામ બાપુ જેવા અનેક ઋષિઓ મનીષીઓ કરી રહ્યા છે। આધ્યાત્મના અધિષ્ઠાન પર તૈયાર થઈ રહેલી આ પીઠિકાને કારણે ભલે હું રાજનીતિક ક્ષેત્રમાં હોઉં, પણ મારો અપાર વિશ્વાસ છે કે આ રાષ્ટ્ર ફરી એકવાર વિશ્વવજ્ઞ બનશે। પૂજ્ય બાપુના આશીર્વાદથી જે જગ્યાએ મને કામ કરવાની જવાબદારી મળી છે, સંતોની શિક્ષાને કારણે, દીક્ષાને કારણે, આધ્યાત્મિક જીવન પ્રત્યે આદર હોવાને કારણે મને જે જવાબદારી મળી છે, હું પૂજ્ય બાપુના ચરણોમાં નતમસ્તક થઈને કહું છું कि आपना आशीर्वाद में सामर्थ्य है। साधकों के बीच नरेंद्र भाई मोदी कभी गुजराती तो कभी हिंदी भाषा में अपने मन की भावनाएं व्यक्त कर समूचे जन समूह के मन में जगह बनाने में कामयाब होते रहे हैं। હું અહીંયા મુખ્યમંત્રી તરીકે નથી આવ્યો, ફક્ત ને ફક્ત તમારો નરેન્દ્ર મોદી, પૂજ્ય આશારામ બાપુનો નરેન્દ્ર, એમના ચરણોમાં આશીર્વાદ માટે લેવા આવ્યો છે। એનાથી વિશેષ કશું જ નહીં। ફરી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર। હરિઓમ।